નમસ્કાર મિત્રો, અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। અમિતાભ બચ્ચનના પરિવારમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ઐશ્વર્યા અભિષેકની ત્યારે 13 વર્ષની દીકરી હાઈકોર્ટ પહોંચી। જ્યાં મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને ફરી દિલ્હીના ત્યારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। જો કે મિત્રો આપને જણાવી દઈએ કે તેણે નવી અરજી દાખલ કરી છે। જ્યાં મિત્રો વધુ આપને વાત કરવામાં આવે તો ત્યારે આ અરજીમાં આરાધ્યા વિવિધ વેબસાઇટ પર તેના સ્વાસ્થ્ય વિશે ફેલાતી ખોટી માહિતી અને ભ્રમાણક માહિતી શક્ય તેટલી વહેલી તકે દૂર કરવાની માંગ કરી છે। તો વધુ જણાવી દઈએ કે તે અરજી પર કોર્ટે ત્યાગે મિત્રો ગૂગલને નોટિસ મોકલી છે। તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ કેસની આગામી સુનવાઈ 17 માર્ચે થશે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।